એવા સમય આપણા ગઢિયાની એક ગાય કામ આવી કે પરોઢીએ હવારમાં વહેલા ઉગતા પોરે અમારામાં જેના ફોન આવે અમે કહેતા કે ધાબા ટપી નરિયા ટપી નદીએ વયા જઈજો અને અહીંયા ખોબા ભરી લેજો, તર્પણ કરો એટલે તમારા પિતૃને અર્પણ થઈ જાય. આ તર્પણથી મુક્તિ મળી જાય. અને આપણા ગઢિયા એને ગાય કહેતા કેવી, યા શું મારા નામના ખોબા ભરવા ગયો તો, આવું બોલતા. ખોબા ભરવામાં વિધિ પૂરી થઈ ગઈ, મોક્ષ મળી ગયો, લીલિયાની ગતિ મળી ગઈ છે. પણ અમે આવું સત્ય જો સાબિત કરી દે તો અમારા ઠેલા ભરાય નહીં. સમજી ગયા ને? એટલે અમારે કઈ ખેલ કરવા પડે કે ના હો, ઠેરા ફરાવવા પડે, થોડું ઘણું લોટ બાંધવો પડે, ઘી હોમવું પડે, આ થાળી ભરવી પડે તો જ પહોંચે. આ એક રોજી રોટી એકાબીજા. બાકી ખોબા ભર્યા એમાં જ વજ્યું. હાલની ઘડીએ નદીએ હવારમાં કોઈ હળવદનું કેદારિયા, મોરબીનું રબારિયા, થાનની પંચારભૂમિ, તૈનેતરના કુંડમાં, જુનાગઢ નરસિંહ મહેતા દામોદરના કુંડમાં, સોમનાથની ત્રિવેણી પ્રાચીના પીપળામાં, ભાલકાના તીરથમાં, સિદ્ધપુરની સરસ્વતી નદીમાં, બિંદુ સરોવરના કુંડમાં, નર્મદા તપતી મહીસાગરના આરોમાં, ચાણોદની ત્રિવેણી નદીમાં, હરિદ્વાર, કાશી, કાંચી, અવંતિકા, માયા, ઉજ્જૈન, મહાકાલેશ્વર, વિશ્વામિત્ર, વિશ્વ, શેપરા, શેત્રુંજી, વાણવટી, એમ કહેવાય કે અયોધ્યાની નદીઓથી લઈ ગોમતીના ઘાટ, દ્વારકા સુધીમાં, હરિદ્વારના ઘાટ સુધીમાં ખોબા ભરીને એટલે ફક્ત ખોબાથી જ અર્પણ થઈ જાય છે. શરૂ થાય તો આમ ખોબો ધરીને પાણી દૂધ પી લે છે. આ કઈ જ વસ્તુની જરૂર પડતી. આ એક ભાવ છે, રજૂ છે કે ભાઈ આપણે કંઈક દુનિયાને બતાવવું. તો હવે છેલ્લી એની અગવડ કે તમે કદાચ પરદેની ભૂમિ ઉપર હોય પણ એને આજ એના દાદાની ભૂમિ પાય, આજ દેવી પાય અહીંયા માંગ્યું, મને ટીપો અહીંયા આપો, દરિયો જેવું માની મારી અસુરગતિ મટાડી દે. તો હવે એના પિંડ આપીને પૈંડમાં લાવવાનું. લીલી ધરોડી ડાબરાના ઘાસ ઉપર એને આસન આપો, દાદા અહીંયા તારી અગર ટીપો આપો, દરિયો માની લે. કેટલી લીલ છે એમાં સૌથી મોટા લીલિયાનું નામ હતો અમિત. અમિત નામ બોલી બાજુ જેની જેની પાસે પીડ આવે અમિત નામના લીલિયા દાદા આપો. અમિત નામને લીલિયા દાદા એમાં અમિત નામને અમિત લીલિયા દાદા એમાં આજની અસંગતિ મટાડી. આમાં અમિત નામને લીલિયા દાદા અમિત જે છે હવે દુનિયા પાસે ગુનો ગાવાનો, સત્ય બોલવામાં કોઈ ફાંસી ચડાવવાના, ભૂલનું હોય તો ભૂલ બોલી મૂકવાનું, અને નામ ધર્યું હોય તો નામ બોલી સમજી જવાનું. ભૂલ હોય તો ભૂલ અમિત, અને નામ ધરી જન્મ લીધો હોય પછી તો એ રીતે જન્મ લીધેલો અમિત નામને લીલિયા દાદાય નમ મૂકી. બીજા લીલિયાનું નામ અમર. અમર નામને લીલિયા દાદાય નમ. અમર નામને લીલિયા દાદાય. આ નામ આપણે ધર્યું છે તો દાદા કયા દાદા કીધા? સુરજી દાદા. સુરજી દાદાના દેવીને બંનેને વંદન કરી કહી કે અમરને પણ અમર બનાવી દેજે, કે જગ્યામાં સ્થાન અપાઈ દેજે. અમર નામને લીલિયા દાદાય નમ. ભૂલ હોય તો ભૂલ ભૂલવાની, અને નામ ધર્યું હોય તો નામ. જન્મે થઈ ગયો હોય લીલિયાનો જન્મ, આ જન્મ કઈ રીતે ભૂલ આપણે લે માફી માંગી. હવે દીકરીનું નામ પૂજા. કોણ દીકરી? ભગવતી અમારા સુરજી દાદાની દેવીએ અમને બતાવ્યું, આપ્યા. પણ કોઈ નાની મોટી રતિ હશે, કોઈ કર્મ અને ધર્મની કોઈ નાની ગતિ હશે તો એ એના કર્મે ગરીબમાં સૂક્ષ્મ રૂપમાં જન્મ લીધો. સૂક્ષ્મ રૂપમાં શ્વાસનું એક બિંદુ આમ ટપકે ને એ પહેલા સૂક્ષ્મ રૂપની અંદર અંદર કહાવાવડ કોઈ કર્મ ને ધર્મની ગતિ થઈ ગઈ. હવે બાબો હતો, બેબી હતો, અમે ન જાણતા. તો સુરજી દાદાની દેવી જાણે છે.
આ તો એક માટીનો પિંડ બનાવ્યો છે, 5 ભૌતિક શરીર છે અને પૂર્ણ પિંડ માની અને પૂર્ણ શરીર એને દેહ માની આ પિંડ આ ધરતી પર આપું છે, એને અગવતમાંથી સદગતમાં લઈ જાય. બરાબર. હા, હવે કોઈ હોય તો હવે આ ત્રણની વાત, પણ ત્રણ સિવાય બીજા 33 ને વાત કરી દઈ કે આ ત્રણમાં છેતરવાની વાત માનશો નહીં. આ ત્રણની આડા ઉતરશો નહીં. આની વાડું કોઈ ધર્મ કોઈ પણ પ્રકારની વાત પણ આજ મારી ત્રણની જે વાત છે ને એને પૂરણ કરાવી દેજો. બાકી બધા જે લોટ પાણીના લાડવા આપી છે આજ ગાયોને નીકળે કાગડા નીકળે આજ કૂતરાને જાય આમને ચીમ દીધી જમણવાર તમે રાખ્યું જાય તો ગાયો કશે કોઈ કૂતરા કશે, ગૌ ગ્રાસમાં જાય, શ્વાન ગ્રાસમાં જાય, કોઈ પક્ષીઓના કાગ ગ્રાસમાં જાય. આ પિંડ પાણીમાં પધરાવું તો મગર માગરા માછલા દેડકા કાચબા કોઈ નાના મોટા જીવ હશે જીવમાં જાય તો એ આત્મા કોઈના કોઈ રીતે તૃપ્ત થાય. હવે લીલિયા દાદા બોલી મોક્ષ. લીલિયા દાદાએ નમઃ, લીલિયા દાદાએ નમઃ, લીલિયા દાદાએ નમઃ, લીલિયા દાદાએ નમઃ. અનાદિનિધિનો દેવ અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પદો અનાદિનિધિનો દેવ ચક્રગદાય અક્ષય પુંડરીકાક્ષ પિતૃમોક્ષ પદો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. ઓમ નમઃ ભગવતી વાસુદેવાય નમઃ. બાજુમાં ઓમ નમસ્તે બોલી નાખો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અનાદિનિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષમ પિતૃમોક્ષ પ્રદો ભવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. બધું દૂધ પિંડ ઉપર પધરે છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. બધા પાણીમાં દૂધ દેવાનું, દૂધે પેટ ભરશું. કુવેને તો કુવાના કાંટાનું લાવીને આપશું, સમુદ્રના સીમાડા જેટલું આપશું, દરિયા જેટલું આપશું, પણ તું જાડી જાજુ માની લેજે. ટીપું આપું પણ દરિયા જેવો ઓળખાડ દેજો. ઓમ નમઃ શિવાય બોલી તારી બાજુ. ત્રંબકમ જજામહે સુગંધિ. બધું પાણી હરી હાથથી વેરી પીઠ ઉપર વેરો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય. ઓમ ત્રંબકમ જજામહે. અમે બે ભાઈઓ સમય કાઢી નાખ્યો. હવે આકારે બાઈ હતા ને નારા તેની કાઢી દે. બધું કંકુનું પાણી, ફૂલ, ચોખા બધું એના ઉપર પધરે. તમે દાદા એ ગ્લાસ ઘડીક રાખજો તમારે. આ મેઇન વિધિ છે. ઓલું હરફ કર્યો, ખોબા ભર્યા, આહુતિ આપી, દેવસ્થાનને આપણે આગળ રાખ્યા, ફેરા ફરાવ્યા, એ બધું કોણ વસ્તુ છે. આ પિંડ ઉપર તમારે હાથ પધરાઈ દો, એ આપી દો. મૂકી બસ અહીંયા પિંડ ઉપર મૂકી. આદિ લગી કેદી હતો, તમે એને હથિયાર બનાવ્યા હતા. લીલિયા તમે જીવતા જીવ હોવા છતાં, તમારી પાસે પરિવાર પૈસો પ્રેમ હોવા છતાં તમે બીકર બન્યા, આપણી ભાષામાં ધરપોક બન્યા, કાયર બની ગયા. અને તમે સુરજી દાદાની દેવી પાસે માથા પછાડી હથિયાર લઈ કે આજ અમે એની પૂરી કરી દે, પણ એમાં પડદેમાં જઈ અને અહીંયા લાવી જગતમાં વહાડી, કદાચ વિધિ વિધાન કરી તો અમને કોઈ ખીલી ખટકો વાગે તો ધણી કોણ? ધણી સુરજી દાદાની દેવી થઈ. જાઓ સાચા મનથી જઈજો અને તમારો લીલિયો તમારો હથિયાર બની જશે. અને એ લીલિયા પાસે માગો ની કરાવી દો. લીલિયા પાસે તમે માગો, ઈ કહલ કોદાળી કઢાઈ દો. પણ જોઈજો એને છેતરા, મને છેતરશો. હું જેની પાસે હથિયાર આપીશ, તમને લગામ આપીશ, તમે એને કેદી બનાવીને જ્યાં જાવ તો અહીંયા જે કોદાળી કઢાવતી અહીંયા એ નાની મોટી બધી કઢાવી દીધી. અને પછી તમે ખુદ કેદી બની ગયા. ચણોઈ પહેરી, હાથમાં હાથ કરી એટલે વીટી પહેરી, પગમાં ધોતી, નાનું મોટું માથામાં મુંદર. અને એ આપણે કેદી બની કીધું, હરિદી અમે તને કેદી બને, આજ અમે તારા કેદી બની. એક દી અમે તારી પાસે માગતા આવ્યા અને તું અમને દેતો આવ્યો. આજ અમે કેદી બને, તું માગ નહીં અમારે દેવાનું. આજ અમે સજા તારા દેવી દાદાની કીધી દેશે, ધર્મની કીધી દેશે. પણ બોલી બીજું બોલવા જાય, છેતરવાની વાત તને ગૌ હત્યા બ્રહ્મ હત્યાનું પાપ. મનથી પરણાવી, ધર્મની ગતિએ પરણાવી, અગ્નિ સૂર્ય સાક્ષી પરણાવી, બ્રાહ્મણના વચને પરણાવી, મંત્રની સાક્ષીએ પરણાવી, તારી પરણાવેલી પોત થઈ હોય અને હુરજી દાદાની દેવી પાસે તું સાચું રોયો હોય અને